ફ્રેન્ડ્સ, મોર્નિંગ. અત્યારે સવારે 7:30-8 વાગ્યા છે. નાસ્તો થઈ ગયો છે. કેનમોરથી હવે જાશું આથાબાસ્કા. ત્યાં ગ્લેશિયર રાઈડ છે. રસ્તામાં લંચ ટાઈમ 30 મિનિટ 40 મિનિટ 3 કલાકની ડ્રાઈવ છે. ગ્લેશિયર રાઈડમાં મોટી બસ છે જેના ટાયર 5 થી 6 ફૂટ હાઈટવાળા છે. તે હવે આપણે ત્યાં જઈને જોશું. આજે આપણે કેનેડાના સૌથી સુંદર વિશ્વ પ્રસિદ્ધ સ્થળોમાંથી એક કોલંબિયા આઈસફિલ્ડની મુલાકાત લઈ રહ્યા છીએ અને એમાં આજે આપણે વિશાળ આઈસ એક્સપ્લોરર સફર કરીશું. હજારો વર્ષ જૂનું જે આથાબાસ્કા ગ્લેશિયર તરીકે ઓળખાય છે. આ આખો એનો રૂટ મેપ છે. આ સ્ટાર્ટ પોઈન્ટ છે. ત્યાંથી બસ આપણને અહીંયા લઈ જશે. અહીંયા 20 થી 25 મિનિટ જેટલો ગ્લેશિયરમાં ટાઈમ આપશે. ત્યાંથી બસ ઉપડશે. પછી સ્કાય વોક થઈ અને રિટર્ન આપણે જ્યાં હતા ત્યાં આવશું. 30 મિનિટ જેવી રાઈડ હોય છે. તો ચાલો શરૂ કરીએ આજની રોમાંચક સફરની. અમે હાલ પ્રસિદ્ધ વિશ્વ આઈસફિલ્ડ પાર્કવે પર કોલંબિયા પરથી આઈસફિલ્ડ તરફ જઈ રહ્યા છીએ અને આ રસ્તો દુનિયાનો સૌથી સુંદર હાઈવેમાંનો એક છે. આજુબાજુમાં બરફથી ઢંકાયેલા પહાડ. સૌ પહેલાં તો આ બસના ટાયર જોઈને જ આશ્ચર્ય થઈ જાય. દરેક ટાયર લગભગ 6 ફૂટ ઊંચા હાઈટવાળા છે. બસની ઊંચાઈ અને તેનો કદ જોઈને સમજાઈ જાય છે કે કોઈ આ સામાન્ય બસ નથી. આ બસ ખાસ બરફ અને ગ્લેશિયરમાં ચાલવા માટે જ બનાવવામાં આવી છે. હવે બસ ધીમે ધીમે ખૂબ જ ઊંચા ઢોળા ઉપરથી નીચે ઉતરી રહી છે અને પહેલીવાર આવો અનુભવ થોડો રોમાંચક અને થોડો ડરામણો પણ અનુભવ થાય છે. આ આપણા ટૂર ગાઈડ છે જે આપણને સમજાવે છે કે બસ નંબર 542 છે અને ગ્લેશિયરમાં આપણી 15 થી 20 મિનિટની રાઈડ રહેશે અને પછી બસ રિટર્ન આપણા સ્ટોપે આપણને લઈ આવશે. બસની બારીમાંથી ચારેય બાજુ બરફથી ઢંકાયેલા પહાડો, સામે દેખાતો વિશાળ ગ્લેશિયર ખરેખર શબ્દમાં વર્ણવી શકાય એવો નથી. થોડી જ વારમાં બસ ધીમે ધીમે ગ્લેશિયરે પહોંચી જશે. અહીં ઉતરતાની સાથે જ ઠંડીનો અહેસાસ થવા લાગશે અને એક અલગ જ દુનિયામાં આપણે આવી ગયા હોય એવું ફીલ થશે. આખો અનુભવ જીવનમાં એક વખત કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે કેનેડા આવો છો તો કોલંબિયા આઈસફિલ્ડ તમારા બકેટ લિસ્ટમાં જરૂરથી એડ કરજો. આ એક્સપ્લોર રાઈડ કરવાનું ભૂલતા નહીં. અને સામેથી પણ એક બસ આવે છે અને જે આપણા ટૂર ગાઈડ છે તે આપણને પૂરી માહિતી આપે છે કે આ બસની સ્પીડ લગભગ 5 થી 10ની સ્પીડ છે અને અત્યારનું ટેમ્પરેચર લગભગ 0 થી -10 ડિગ્રી જેટલું છે. અને આ તમે બાજુમાં જે જેસીબી જુઓ છો, પહાડ જુઓ છો, તે રોડ એકદમ કોતરીને બનાવવામાં આવેલો છે અને અહીં મે મહિનાથી સપ્ટેમ્બર સુધીનો બેસ્ટ સમય છે આ લોકેશનને તમારે વિઝિટ કરવા માટેનો. આ તમે જોશો તો નીલું પાણી, ચારે બાજુ ફેલાયેલો બરફ અને સામેથી પણ એક ટુરિસ્ટની બસ આવે છે. તમે તેની સ્પીડ જોઈ શકો છો. 5 થી 10 કિલોમીટરની ઝડપે ચાલે છે અને એકદમ જ ઠંડો પવન અનુભવાય છે. અને જો તમે કેનેડા આવો છો તો આ લોકેશન જરૂરથી જોજો. અને જો તમે જે સામે બસ જોઈ રહ્યા છો તે એકદમ ધીમે ધીમે આપણી બાજુ આવી રહી છે. કોલંબિયા આઈસફિલ્ડ લખેલું છે. કેનેડાનો સિમ્બોલ પણ આપવામાં આવેલો છે અને હવે આપણે એકદમ નજીક જઈ રહ્યા છીએ. સામે જે લોકેશન દેખાય છે ત્યાં આપણે જવાનું છે અને નીચે ઉતરશું. તે લોકેશનમાં જઈ અને એકદમ ત્યાંનો અનુભવ કરશું. વાહ, શું નજારો છે! હવે આપણે હજારો વર્ષ જૂના આથાબાસ્કા ગ્લેશિયર પર ઊભા રહ્યા છીએ. ચારો તરફ માત્ર બરફ જ બરફ છે. પહાડના ઊંચા બરફથી પર્વતો દેખાઈ રહ્યા છે. અહીં ઠંડી હવા અને શાંતિ એક અલગ જ અનુભવ કરવામાં આવી રહ્યો છે અને અહીંનું ટેમ્પરેચર અત્યારે -10 ડિગ્રીથી -15 ડિગ્રી જેટલું છે. આ ગ્લેશિયર ધીમે ધીમે આગળ વધતા અનેક વર્ષોથી કુદરતની એક અદ્ભુત રચના તરીકે ઊભો છે. જો તમને તક મળે તો આ સ્થળની જીવનમાં એકવાર જરૂર મુલાકાત લેજો.
પરંતુ દુઃખની વાત એ છે, હવામાન પરિવર્તનને કારણે દર વર્ષે ગ્લેશિયર થોડો થોડો ઓગળતો જઈ રહ્યો છે. અને હવે આપણે જાય છીએ બેક ટુ સ્ટેશન. ગ્લેશિયરમાં અંદરની સાઈડ કોફી શોપ આવેલું છે. જબરજસ્ત ઇન્ટિરિયર છે. એક્સેલન્ટ બધી વસ્તુ મળે છે. હોટ ચોકલેટ, કોફી, બ્રેકફાસ્ટ. અહીં ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સુંદર જગ્યા છે. અને હવે આપણે આવી ટ્રાવેલ ટિપ્સમાં. જો તમે અહીં આવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક ઘણી મહત્ત્વની ટિપ્સ છે. જેમ કે ગરમ કપડાં પહેરવા જરૂરી છે. મે મહિનામાં અહીં ખૂબ જ ઠંડી હોય છે. સનગ્લાસ સાથે રાખજો કારણ કે બરફ પર સૂર્યના પ્રકાશ ખૂબ જ તેજ હોય છે. કેમેરા અથવા તો મોબાઈલ તમારો સંપૂર્ણપણે ચાર્જ રાખજો કારણ કે અહીં દરેક દ્રશ્યો માટે ફોટો લેવા માટે બહુ જ ખૂબ જ સ્થળ જોરદાર છે. અને શક્ય હોય તો પહેલેથી ટિકિટ ઓનલાઈન બુક કરાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી પાછા નવા વિડીયોમાં આપણે મળીએ છીએ.